આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 36। 1 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, તે વાદ કરવા આવેલા વિદ્વાનોની મધ્યે જે કોમળ અંતઃકરણ વાળા હરિશ્ચંદ્ર નામે વિદ્વાન હતા, તેમણે કળિયુગમાં આ પૃથ્વી ઉપર ભગવાન શ્રી હરિનો અવતાર થાય છે એ વાતનો સ્વીકાર કર્યો। તેમજ નારૂપંત નાનાએ પણ મુક્તાનંદ સ્વામીના વચનોનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કર્યો। પણ યુક્તિ પ્રયુક્તિમાં નિપુણ એવા રામચંદ્ર વૈદ્ય સ્વામીને પૂછવા લાગ્યા કે, હે સ્વામી, તમે જે વચન કહ્યા તેમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે, કારણ કે સત્ય વચન બોલનારા અને અમારા હિતની વાત કરનારા એવા તમે ગુરુ ભક્ત છો। ગુરુ જ બ્રહ્મા, ગુરુ જ વિષ્ણુ, ગુરુ જ મહાદેવ અને ગુરુ એ જ પરબ્રહ્મ છે। આ પ્રમાણે સ્કંદ પુરાણમાં પ્રમાણભૂત વચનો કહેલા છે। એટલે તમે તમારા ગુરુને સાક્ષાત નારાયણ કહો છો, તે વાત બરાબર છે। પરંતુ મારો એક પ્રશ્ન છે કે, જો ચારેય યુગમાં ભગવાનના અવતારો પ્રગટ થતા હોય તો શ્રી વિષ્ણુને પુરાણાદિકમાં ત્રિયુગી નામથી શા માટે કહેલા છે? શ્રીમદ ભાગવતના પંચમ સ્કંધમાં પૃથ્વી દેવીએ વારાહ ભગવાનની સ્તુતિ કરી ત્યારે પણ ત્રિયુગાય નમઃ એમ બોલીને નમસ્કાર કરેલા છે। હે વિદ્વત વર્ય સ્વામી, મારા આ સંશયનું તમે જ નિવારણ કરો, કારણ કે મારા સંશયને દૂર કરનારા અન્ય કોઈ પુરુષ આ લોકમાં તમારી સમાન હું જોતો નથી। હે રાજન, આ પ્રમાણે યુક્તિથી પ્રશ્ન પૂછવામાં ચતુર રામચંદ્ર વૈદ્યે પ્રશ્ન પૂછ્યો ત્યારે સર્વશાસ્ત્રના રહસ્યને જાણતા મહાબુદ્ધિમાન મુક્તાનંદ સ્વામી તેમને કહેવા લાગ્યા કે, વિપ્ર, ગુરુમાં જે ઈશ્વર બુદ્ધિ છે તે તો પતિવ્રતા નારીને જેમ પોતાના પતિમાં ઈશ્વર બુદ્ધિ આરોપિત કરી છે, તેમ શિષ્યોએ ગુરુમાં કરી છે, પરંતુ તે વાસ્તવિક સત્ય નથી। આ પૃથ્વી ઉપર કળિયુગમાં પણ આશ્રિત જીવોનું કલ્યાણ કરવા માટે સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુનો અવતાર થયેલ છે એમ હું કહું છું। ભગવાનનું નામ ત્રિયુગી હોવાને કારણે કળિયુગમાં તેઓ પ્રગટ થતા નથી। આ પ્રકારનો તમારો જે મત તેનો હું ઉત્તર આપું છું। યુગ શબ્દ જોડલા વાચક છે। ભગ શબ્દથી કહેવાયેલા ત્રણ જોડલાનો એ ભગવાનના સ્વરૂપને વિશે રહ્યા હોવાથી ભગવાન શબ્દ વાચી પરમેશ્વરને ત્રિયુગી કહેલા છે, પરંતુ ત્રણ યુગમાં પ્રગટ થાય છે અને કળિયુગમાં પ્રગટ નથી થતા એવો કોઈ અર્થ નથી। ત્રણ જોડલામાં એક જીવોની ઉત્પત્તિ અને પ્રલય, બીજું જીવોને સંસારમાં વારંવાર જન્મ મરણ, ત્રીજું જીવોને મોક્ષના જ્ઞાનરૂપ વિદ્યા અને અનાદિ બંધનરૂપ અવિદ્યા। આ ત્રણેય જોડલાને જે જાણે અને જાણવાદિકનું ઐશ્વર્ય જેમાં હોય તેને ભગવાન કહેવાય છે। અથવા સત્યયુગમાં સર્વે મનુષ્યો ભગવત સ્વરૂપને વિશે ધ્યાનપરાયણ હોવાથી યજ્ઞરૂપ નારાયણ ભગવાનનો પ્રાદુર્ભાવ નહીં હોવાથી અને ત્રેતાયુગાદિક ત્રણમાં જ માત્ર યજ્ઞની પ્રવૃત્તિ હોવાથી પણ ભગવાન શ્રી હરિને ત્રિયુગી કહેલા છે। અથવા યુગ શબ્દનો અર્થ તમે જે સાંભળ્યો તે સત્યાદિક ત્રણ યુગ પરક ગ્રહણ કરવો, તેમાં પણ પોતાના અંતરમાં સત્યયુગ વગેરે રહેલા હોય ત્યારે ભગવાનનું દર્શન થાય એમ ગ્રહણ કરવો, કારણ કે
યુગો બે પ્રકારે રહેલા છે, એક બાહ્ય અને બીજા આભ્યંતર. તેમાં બાહ્ય યુગો તો પ્રસિદ્ધ છે, જેનાથી આ પૃથ્વી ઉપર ધર્મ અને લોકનો વ્યવહાર થઈ રહ્યો છે. પરંતુ જે આભ્યંતર 4 યુગો છે, તેની પ્રવૃત્તિ તમને કહું છું. આ ચારેય આભ્યંતર યુગોની વાત પૂર્વે શુકદેવજીએ પરીક્ષિત રાજાને કહેલી છે. સત્વ, રજ અને તમ આ 3 ગુણો સર્વે મનુષ્યોમાં સામાન્ય રીતે જોવા મળે છે. તે ગુણો કાળ નામની ઈશ્વર શક્તિથી પ્રેરણા પામી જીવોના કર્મના અનુસારે તેમના મનમાં વધુ ઓછા અંશે સતત પ્રવૃત્ત થયા કરે છે. જ્યારે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો તે ગુણોને વશ થઈ સત્વગુણમાં પ્રવૃત્ત હોય ત્યારે સત્યયુગ જાણવો. તે સમયે મનુષ્યને જ્ઞાન અને તપમાં રુચિ થાય છે. હે બુદ્ધિમાન, જ્યારે મનુષ્યને યજ્ઞ યાગાદિક કામ્ય કર્મો કરવામાં અભિરુચિ થાય, ત્યારે રજોગુણ પ્રધાન ત્રેતાયુગ જાણવો. જ્યારે લોભ, અસંતોષ, માન, દંભ, મત્સર જેવા દોષો સાથે કામ્ય કર્મો કરવામાં રુચિ થાય ત્યારે મનમાં રજોગુણ સહ તમોગુણ પ્રધાન દ્વાપર યુગની પ્રવૃત્તિ જાણવી. જ્યારે કપટ, અસત્ય, નિદ્રા, હિંસા, દુઃખ, શોક, મોહ, ભય, કંજુસાઈ વગેરે દોષો વર્તે ત્યારે કેવળ તમોગુણ પ્રધાન કળિયુગની પ્રવૃત્તિ જાણવી. શ્રી શુકદેવજીએ કહેલા આ સ્પષ્ટ યુગ લક્ષણોથી પોતાના મનમાં વર્તતા યુગનો વિવેકી મનુષ્યોએ વિચાર કરવો. જ્યારે પોતાના મનમાં કળિયુગ વર્તતો હોય ને બાહ્ય સત્યયુગ હોવા છતાં હૃદયમાં શ્રી હરિનું પ્રાગટ્ય ન થાય, જ્યારે પોતાના મનમાં સત્યયુગ વર્તતો હોય ને બાહ્ય ભલેને કળિયુગ વર્તે તો પણ ભગવદ દર્શન થાય છે. આ વિષય સંબંધી મારા વચનમાં લેશ માત્ર પણ શંકાને સ્થાન નથી. હે વિદ્વાન વિપ્રો, બહાર કળિયુગ હોવા છતાં ભગવાન શ્રી હરિને તે પીડા કરવા માટે સમર્થ થતો નથી. કારણ કે ભગવાન શ્રી હરિ જ સર્વયુગનું કારણ મનાયેલા છે. તેથી કળિયુગના ભયથી ભગવાનનો તે યુગમાં પ્રાદુર્ભાવ થતો નથી એવી શંકા ન કરવી. બહાર કળિયુગ હોવા છતાં પણ તે ભગવાન પ્રગટ થઈને જ્ઞાન, વૈરાગ્ય, તપ આદિક સતયુગના ધર્મો આ પૃથ્વી ઉપર મનુષ્યોમાં પ્રવર્તાવવાને સમર્થ હોય છે. માટે જ તેને પરમેશ્વર કહેલા છે. હે સદ્બુદ્ધિમાન વિપ્ર, વેદ પણ તેમને કાળના કાળ કહે છે. તેથી ભગવાન શ્રી હરિને વિશે કળિયુગના ભયની કોઈ દિવસ શંકા ન કરવી. કાળનું કારણ રાજા છે, પરંતુ રાજાનું કારણ કાળ નથી. આ પ્રમાણે મહાભારતમાં ભીષ્મ પિતામહે પણ યુધિષ્ઠિર રાજા પ્રત્યે કહ્યું છે. આ રીતે મનુષ્ય રૂપમાં રહેલા રાજાને વિશે પણ કાળની પ્રવૃત્તિનું સામર્થ્ય ચાલતું ન હોય તો જગતના માલિક શ્રી હરિને વિશે તો કાળના સામર્થ્યની શંકા કેમ કરવી જોઈએ? હે વિદ્વાન પ્રિય, તેથી ભગવાન શ્રી હરિ જ એક સર્વના સ્વામી છે. તેથી તમે ત્રિયુગ શબ્દને ધ્યાનમાં રાખીને કળિયુગમાં ભગવાનના અવતારની શંકા ન કરો. આ રીતે હે વિપ્ર, આ લોકમાં મુમુક્ષુ જનોએ ત્રિયુગ શબ્દનો અર્થ જાણવો, પરંતુ ભગવાનના અવતારો કળિયુગમાં થતા નથી. માટે ભગવાન શ્રી હરિને ત્રિયુગી કહેલા છે. આ પ્રમાણેના નાસ્તિક મનુષ્યની જેમ ત્રિયુગ શબ્દનો અર્થ ન કરવો. તેથી જ પ્રહલાદજી નૃસિંહ ભગવાનને સંબોધીને ત્રિયુગ શબ્દનો પ્રયોગ કરે છે. ત્યારે કહે છે કે તમે કળિયુગમાં ગુપ્ત રહો છો, પરંતુ કળિયુગમાં
ભગવાન પ્રગટ થતા નથી એમ કહેતા નથી. પ્રહલાદના વચન આ પ્રમાણે છે. હે મહાપુરુષ, તમે અજન્મા છો, ત્રિયુગી અર્થાત 6 ઐશ્વર્યોથી સંપન્ન છો. તમે જ મનુષ્ય, પશુ, પક્ષી, ઋષિ, દેવતા, મીન વગેરે યોનિમાં પ્રાદુર્ભાવ થઈ સમગ્ર જગતનું પાલન કરો છો અને અસુરોનો સંહાર કરો છો. તેમજ ચારેય યુગને અનુરૂપ ધર્મનું રક્ષણ પણ કરો છો. છતાંની કળિયુગમાં મનુષ્ય વિગ્રહનું અનુકરણ કરી તમારું ઐશ્વર્ય છુપાવીને રહ્યા છો. માટે જ તમે ત્રિયુગી છો. આમ મુક્તાનંદ સ્વામીએ પંડિતો પ્રત્યે કહ્યું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.